એટલે પ્રેરણાદાયક ઘટના છે અને સત્ય ઘટના છે, ખાલી વાર્તા નથી, બરાબર? તો સુધાચંદ્રન, કોણે નામ સાંભળ્યું? સુધાચંદ્રનનું નામ સાંભળ્યું? હા, તો સુધાચંદ્રન છે ને એક ડાન્સર હોય છે, બરાબર? એ હિરોઈન બી હોય છે પણ ડાન્સર બી સારી ડાન્સર હોય છે. તો એની એવી ઈચ્છા હતી કે હું કૈલાસ માનસરોવર જઈને મારું શિવજીના ભજન ઉપર નૃત્ય કરું, એવી એની ઈચ્છા હતી કે એક દિવસ હું શિવજીના ત્યાં જઈને આવું, માનસરોવર જઈને મારે નૃત્ય કરું. માનસરોવર જવું હોય ને તો પહેલાં તો એનું ફિટનેસ સર્ટી જોઈએ, સરકાર તો પરમિશન જે એનું ફિટ ના હોય એવાને ત્યાં જવાની પરમિશન બી ના આપો, બરાબર? તો એટલી બધી હોવા છતાં એને ઈચ્છા હતી, પણ હવે એને ખાસા 10-12 વર્ષ મહેનતથી ડાન્સરની પ્રેક્ટિસ કરતી હતી. પણ એવું થયું કે એને એક દિવસ એક્સિડન્ટ થઈ ગયો અને એનો પગ કપાઈ ગયો. એક પગ કપાઈ ગયું, સાંભળજો, એક પગ કપાઈ જાય છે સુધાચંદ્રનનું, પછી બી હારતી નથી. પછી એનું ઓપરેશન કરાવ્યું, નકલી પગ નાખ્યો પ્લાસ્ટિકનો. પછી બી એમ કે હજી તો હું જઈશ, ત્યાં માનસરોવર જઈશ અને ત્યાં જઈને ડાન્સ કરીશ. 8 વર્ષ એણે મહેનત કરી, બીજી નકલી પગ લગાવ્યા પછી એણે કોઈ દિવસ રજા ના રાખી કે ભલે ને નકલી પગ તો છે ને. અને ત્યાં જઈને 8 વર્ષ પછી બી એણે ડાન્સ કર્યો, ત્યાં માનસરોવર ગઈ, ફિઝિકલ ફિટનેસનું સર્ટી બી મળ્યું, એટલો ડાન્સ બી એની પ્રેક્ટિસ બી કરી. તો જો આપ સોચ શકતે હો કર ભી શકતે હો, જેવું વિચારો ને એવું થઈ શકે છે. તો તમે 1008નું વિચારો, ભલે 500 થાય, પણ 108નું બી વિચારશો નહીં તો હોય ક્યાંથી થશે? ભલે મોટું લક્ષ્ય રાખીને તમે હારી જાઓ, પણ નાનું લક્ષ્ય રાખીને જીતવા કરતા તો વધારે સારું એ છે કે મોટું લક્ષ્ય રાખીને હારી જવું.